નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। અમલસાડ કેળવણી મંડળ સંચાલિત BN મહેતા કલા વિદ્યા મંદિર ખાતે આજે કલાગુરુ જશુભાઈ નાયકની જન્મ શતાબ્દી ઉજવણી વર્ષ સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો અને જેમાં મોટી સંખ્યામાં લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કનુભાઈ પટેલ જે ચિત્રકાર છે તેઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જે તેમના શિષ્ય હતા અને તેમના હાથ નીચે તેઓ શીખ્યા હતા તેવા કનુભાઈ પણ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। 1925 તારીખ ને 12મો મહિનો એટલે કે આજનાથી બરોબર 100 વર્ષ પહેલાં જશુભાઈ નાયકનો જન્મ થયો હતો અને તેમના આજે શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી અને જેને લઈને તેમના જે કલા ક્ષેત્રે જે લોકો તેમની હાથ નીચે જે ભણ્યા હતા તે લોકો આજે તેમની સંસ્થામાં ઉપસ્થિત રહ્યા। 63 વર્ષથી આ સંસ્થા ચાલી રહી છે। GS ભક્ત ગ્રાફિક ભવન BN મહેતા કલા મહાવિદ્યા મંદિર અમલસાડ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારે આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત એવા કનુભાઈ પટેલ શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ। નમસ્તે, હું કનુ પટેલ, ચિત્રકાર, અભિનેતા, માનદ નિયામક, CVM કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ, CVM યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર। મિત્રો, આજે બહુ જ મારા માટે ખૂબ જ આનંદનો દિવસ છે કે દક્ષિણ ગુજરાતના કલાગુરુ એવા શ્રી આદરણીય જશુભાઈ નાયક કે જેમણે મને ઘણીવાર ચર્ચાઓ કરી અને કલાનો માર્ગ બતાવ્યો છે, તેવા કલાગુરુનું આજે જ્યારે શતાબ્દી વર્ષ ઉજવાતું હોય ને એમાં જ્યારે મારે મુખ્ય અતિથિ તરીકે આવીને વક્તવ્ય આપવાનું થયું ત્યારે મને ખૂબ જ હૃદયપૂર્વક આનંદ થયો। બીજી વાત કે કલાગુરુ શ્રી જશુભાઈએ જે દક્ષિણ ગુજરાતમાં કલાનો યજ્ઞ માંડી અને જે વિદ્યાર્થીઓ અને કલાર્થીઓ ઊભા કર્યા છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આજે આ સંસ્થાનું એક ઉજળું પાસું છે કે હૃદયપૂર્વક તેનું નામ કળા જગતમાં લેવાય છે। તો એવા આજે કલાગુરુના શતાબ્દી વર્ષ જન્મ શતાબ્દી વર્ષની વંદના સમયે અહીંયા ઉપસ્થિત રહેવાનું મળ્યું તે ખૂબ જ આનંદનો અને ગૌરવનો વિષય મારા માટે છે અને વિદ્યાર્થીઓને મને સંબોધવાનું મળ્યું તેની અપાર ખુશી છે। ધન્યવાદ। તો નવસારીના રોટરીના ચેરપર્સન એવા યોગેશભાઈ શું જણાવે છે, આવો સાંભળીએ। આજનો આ દિવસ એટલે કે 19/12/2025 અને એક્ઝેક્ટલી 100 વર્ષ પહેલાં 1925માં જન્મ લઈને આજે સ્વામી જન્મ જયંતિ જ્યારે BA મહેતા કલા મહાવિદ્યાલય અને અમરસાડ વિભાગ કેળવણી મંડળ અને સમગ્ર કલા જગતમાંથી શ્રી જશુભાઈના ચરણો રજોથી એમને કલાગુરુનું બિરુદ મળ્યું ત્યારથી જે લોકોએ પોતાની જિંદગીની અંદર એક પગથી કલા ક્ષેત્રે માંડી એવા અનેક કલાકારો વતી આજે એમને જે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે એક નવા યુગનો પ્રારંભ છે, કારણ કે આ સંસ્થા લગભગ 63 વર્ષથી ચાલતી છે ને હવે પછી એક નવા સ્વરૂપમાં એ આરૂઢ થઈને નવા પગથા ઉપર ચડી રહી છે। ત્યારે અમારા સૌ વતી એમને સત વંદન અને એમને ખૂબ સારી શ્રદ્ધાંજલિ। અત્યારે જે અમારા મુખ્ય મહેમાન હતા શ્રી કનુભાઈ પટેલ, એમણે જે વાત કરી કે એમની જે વિચારધારા હું માણસ બનું તો ઘણું, એટલે કે કોઈ પણ કલાકાર બને તે પહેલાં એ માણસ સ્વરૂપે હોવો જરૂરી છે અને જો એ સાચો માણસ બને તો 100% કલાકાર સારી રીતે બની શકે ને સારા માણસ બની શકે અને સમગ્ર બૃહદ સમાજને ક્યાંક ને ક્યાંક સામાજિક ઉત્તરદાયિત્વ સાથે એ સમાજને કંઈક જ્વલિત અને પ્રજ્વલિત કરી શકે એવી એક એમના દેવ એવા મહાદેવની એક આશીર્વચન સાથે નતમસ્તક એમને વંદન કરું છું અને સાચી શ્રદ્ધાંજલિ આપું છું। થેન્ક યુ વેરી મચ। કલા ક્ષેત્રે પોતાની આગવી છબી ધરાવનાર એવા કલાગુરુ જશુભાઈ નાયકની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી આજે કરવામાં આવી હતી અને જેમાં લોકોએ તેમને યાદ કર્યા હતા અને તેમના જે કાર્યો છે તેમને વાગોળ્યા હતા અને આજે એમને આજે શતાબ્દી વર્ષને નિમિત્તે તેમને ખાસ કરીને તેમને પુષ્પ અર્પણ કરીને તેમને જન્મ દિવસની ઉજવણી પણ કરવામાં આવી હતી। આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।